તો ચાલો આજે આપણે એક ઊંડા ધર્મશાસ્ત્રીય વિષયમાં ડૂબકી લગાવીએ. આપણે જોઈશું કે કેવી રીતે પ્રાચીન ધાર્મિક વિધિઓ અને ભવિષ્યવાણી એકબીજા સાથે જોડાયેલી છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલા જોઈશું પ્રાર્થનાના સોનાના પ્યાલા વિશે, પછી પ્રાયશ્ચિતનો ધૂપ અને ન્યાયની પ્રાર્થના કેવી રીતે જોડાય છે એ સમજીશું. ત્યાર પછી ન્યાયની આખી ટાઈમલાઈન જોઈશું, સૃષ્ટિ માટેના પ્રાયશ્ચિતનો અર્થ શું છે એ જાણીશું, અને પછી એ જોઈશું કે જ્યારે એક ચોક્કસ સંખ્યા પૂરી થાય ત્યારે શું થાય છે, અને છેલ્લે સૌથી રસપ્રદ ભાગ, જ્યારે પ્રાર્થના પોતે જ ન્યાય બની જાય છે. તો ચાલો શરૂઆત કરીએ એ મૂળભૂત સંઘર્ષથી જે આ આખી દિવ્ય નાટકીય ઘટનાને ગતિ આપે છે. આ જે મુખ્ય સમસ્યા છે એ શહીદ થયેલા સંતોનો હૃદયદ્રાવક પોકાર છે. એમની એક જ માંગ છે, પૃથ્વી પર જે દુષ્ટતા ફેલાયેલી છે એનો ન્યાય ક્યારે થશે. અને આ લખાણ આપણને કહે છે કે ન્યાય માટેની આ બધી શક્તિશાળી પ્રાર્થનાઓ એમને એમ નથી જ જતી, એમને સોનાના પ્રતિકાત્મક પ્યાલાઓમાં ભેગી કરવામાં આવે છે. અને આ પ્યાલા ક્યાં છે? સીધા દેવના સિંહાસનની સામે. પણ અહીંયા એક રસપ્રદ વાત છે. આ પ્રાર્થનાઓ એકલી પૂરતી નથી. એમનામાં શક્તિ તો છે, પણ એમને અસરકારક બનવા માટે એક બીજા અત્યંત મહત્વપૂર્ણ તત્વ સાથે જોડાવવું પડે છે. અને આ જોડાણ ક્યાંથી આવે છે? જૂના કરારના લેવી પુસ્તકમાં પ્રાયશ્ચિતના દિવસની વિધિ અને પ્રકટીકરણની સ્વર્ગીય ઘટનાઓ વચ્ચે એક સીધી સમાનતા જોવા મળે છે. જુઓ, જૂના કરારમાં કાંસાની વિધિમાંથી અગ્નિ લેવાતો અને એની સાથે સુગંધિત ધૂપ ઉમેરાતો. અહીં પ્રકટીકરણમાં કાંસાની વિધિમાંથી ધૂપ લેવાય છે અને એની સાથે સંતોની પ્રાર્થનાઓ ઉમેરાય છે. તો પહેલો ઘટક છે સોનાની ધૂપદાનીમાંથી નીકળતો ધૂપ. આ ધૂપ શું છે? એ ખ્રિસ્તના બલિદાનના પુણ્યનું પ્રતીક છે. દેવની નજીક જવા માટે આ જ આધાર છે. અને બીજો ઘટક એ છે સોનાના પ્યાલામાં રહેલી પ્રાર્થનાઓ. આ પ્રાર્થનાઓ ન્યાય માટેનો પુકાર છે. એક માંગ છે કે સાચું શું છે એને સ્થાપિત કરવામાં આવે. એટલે કે વાતનો સાર એ છે કે પ્રાયશ્ચિત અને ન્યાય આ બંનેને એક સાથે જ અર્પણ કરવા પડે છે. જે સંતોએ ઉદ્ધાર મેળવ્યો છે એમની ન્યાય માટેની પ્રાર્થના એ જ બલિદાનની સુગંધ સાથે ભળે છે, જે બલિદાનથી એમને ઉદ્ધાર મળ્યો હતો. કેટલું શક્તિશાળી ચિત્ર છે. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે કયા બે ઘટકો છે. હવે એ જોઈએ કે આ બંનેનું મિશ્રણ ભવિષ્યવાણીની ઘટનાઓને કેવી રીતે ગતિ આપે છે. ચાલો આખી સમયરેખાને સમજીએ. આખી પ્રક્રિયા શરૂ થાય છે જ્યારે 7મી મોહર ખોલવામાં આવે છે. ત્યારે એક દૂત સોનાની ધૂપદાની લે છે અને ધૂપ અને પ્રાર્થનાઓનું આ મિશ્રણ ઉપર ચડવાનું શરૂ કરે છે. પછી આવે છે પહેલાથી છઠ્ઠા રણશિંગડાનો સમય. આ એ સમય છે જ્યારે સ્વર્ગનું મંદિર આ શક્તિશાળી ધૂપના ધુમાડાથી ભરાઈ રહ્યું છે. અને છેવટે જ્યારે 7મું રણશિંગડું વાગે છે ત્યારે મંદિર સંપૂર્ણપણે ભરાઈ જાય છે. તૈયારી પૂરી અને મહાન પ્રાયશ્ચિતની શરૂઆત થાય છે. પણ એક મિનિટ, આ મહાન પ્રાયશ્ચિત છે શું, જે 7મા રણશિંગડા પછી શરૂ થાય છે? સમજી લો, આ ફક્ત કોઈ એક વ્યક્તિના પાપોની માફીની વાત નથી. આ એનાથી ઘણું મોટું અને વ્યાપક છે. આ લખાણ અનુસાર મહાન પ્રાયશ્ચિત એટલે ફક્ત પાપોને માફ કરવા નહીં, પણ આખી સૃષ્ટિને એટલે કે સ્વર્ગ અને પૃથ્વી બંનેને પાપ અને બળવાનના ડાઘમાંથી સંપૂર્ણપણે શુદ્ધ કરવાની ક્રિયા. એક કોસ્મિક ક્લિનિંગ એમ કહી શકાય. અને આ ઘટના કેટલી ગંભીર છે એનો અંદાજો એના પરથી લગાવી શકાય કે આ શુદ્ધિકરણના સમયગાળામાં સ્વર્ગનું મંદિર ધુમાડા અને મહિમાથી એટલું ભરાઈ જાય છે કે 7 વિપત્તિઓ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ અંદર પ્રવેશી શકતું નથી. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યારે થશે? એ અંતિમ ટ્રિગર શું છે? આ લખાણ કહે છે કે 7મું રણશિંગડું વાગે એ પહેલાં એક ખાસ શરત પૂરી થવી જ જોઈએ. આખી પ્રક્રિયા આ રીતે છે. પહેલું, શહીદ સાક્ષીઓની એક નિર્ધારિત સંખ્યા છે એ પૂરી થાય છે. બીજું, એમના બલિદાનથી એ સાબિત થાય છે કે દેવની આજ્ઞાઓ સાચી અને ન્યાયી છે. ત્રીજું, આના કારણે સોનાના પ્યાલામાંની પ્રાર્થનાઓ છલોછલ ભરાઈ જાય છે અને સિંહાસન સામે રજૂ થાય છે. અને ચોથું, બસ મહાન પ્રાયશ્ચિત શરૂ થાય છે અને 7 વિપત્તિઓ પૃથ્વી પર રેડવામાં આવે છે. અને હવે આપણે આખી ભવિષ્યવાણીના સૌથી ચોંકાવનારા અને આશ્ચર્યજનક ભાગ પર આવીએ છીએ. સોનાના પ્યાલાઓનું રૂપાંતર. યાદ છે, શરૂઆતમાં આપણે જોયું કે 24 વડીલો પાસે ધૂપથી ભરેલા સોનાના પ્યાલા છે, જે બીજું કંઈ નહીં પણ સંતોની પ્રાર્થનાઓ છે, ન્યાય માટેનો પોકાર. પણ પછી જ્યારે સમય પૂરો થાય છે ત્યારે 7 દૂતોને શું આપવામાં આવે છે?
દેવના કોપથી ભરેલા 7 સોનાના પ્યાલા. એ જ પ્યાલા જે પહેલાં પ્રાર્થનાઓથી ભરેલા હતા એ હવે ન્યાયના સાધન બની જાય છે. એમાં હવે એ જ પ્રાર્થનાઓનો જવાબ આપતો કોપ ભરેલો છે. તો આ આખી વાતનો સાર શું છે? એ કે ન્યાય માટેનો પોકાર સંભળાય છે, એને પ્રાયશ્ચિતના પુણ્ય સાથે જોડવામાં આવે છે, પછી એક સ્વર્ગીય માપને પૂર્ણ કરે છે, અને પછી એ પ્રાર્થનાનો જવાબ ન્યાય તરીકે આપવામાં આવે છે. અને આ રીતે પ્રાર્થનાના પ્યાલા કોપના પ્યાલા બની જાય છે. પ્રાર્થનાઓ ફક્ત ન્યાય માંગતી નથી, પણ એ પોતે જ ન્યાય બની જાય છે. આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. શું પ્રાર્થના ખરેખર દુનિયાને બદલી શકે છે? આ પ્રાચીન લખાણ આપણને એક ખૂબ જ ઊંડો જવાબ આપે છે. એ કહે છે કે જ્યારે સાચા હૃદયથી ન્યાય માટે પુકાર કરવામાં આવે છે, ત્યારે પ્રાર્થના માત્ર એક વિનંતી નથી રહેતી, પણ એ પોતે જ વાસ્તવિકતાને બદલનાર એક શક્તિશાળી ઉત્પ્રેરક બની જાય છે.